इंडिया न्यूज गुजरात में हूं अपनी સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢ વિસ્તારમાં જિલ્લાના શંકાસ્પદ દૂધના કારોબારને લઈને વિવાદ સર્જાયો છે। આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ એક દૂધ ભરેલું ટેન્કર ઝડપીને નકલી અને કેમિકલ યુક્ત દૂધ હોવાનો આક્ષેપ કર્યો છે। જૂનાગઢ જિલ્લામાં નકલી દૂધના કારોબારનો આક્ષેપ સામે આવ્યો છે। આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે દૂધ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું હતું અને તેમાં લાવવામાં આવતું દૂધ શંકાસ્પદ તેમજ કેમિકલ યુક્ત હોવાનો આક્ષેપ કર્યો છે। યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા તેમને માહિતી મળી હતી કે જિલ્લામાં નકલી દૂધનો બેફામ કારોબાર ચાલી રહ્યો છે। ત્યારબાદ તેમની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી, જેમાં લેરિયા ગામમાંથી શંકાસ્પદ દૂધ જૂનાગઢ લાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે લેરિયા ગામમાં કોઈ મોટી ડેરી ન હોવા છતાં ત્યાંથી મોટી માત્રામાં દૂધ ક્યાંથી આવે છે તે સવાલ ઉભો થાય છે। તેમજ આ દૂધ ગિરનાર સોરઠ ડેરીમાં ઠાલવવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ શંકાસ્પદ દૂધના સેમ્પલ લઈને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જાડેજા છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર નકલીઓનો બેફામ રાફડો ફાટ્યો છે। આજથી થોડા સમય પહેલા ગુજરાતની અંદર વડિયા ખાતેથી અમારા દ્વારા એક 10,000 લીટરનું ટેન્કર એટલે કે દૂધનું ટેન્કર છે એ પકડવામાં આવ્યું હતું। તેની અંદર જે નકલી દૂધ છે એ નકલી દૂધ સાબિત કરવામાં આવ્યું હતું અને એ નકલી દૂધનો ડિસ્ટ્રોય કરવામાં હતું। અને આ જ પ્રકારે અમને આથી થોડા દિવસ પહેલા એક બાતમી મળી હતી અને એ બાતમી એવી હતી કે લેરિયાથી જે દૂધ નીકળે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે, કેમિકલ યુક્ત છે, મિશ્રણ યુક્ત છે। અને આ જે દૂધ છે કહી શકાય કે જે સહકારી ડેરી છે જેટલું દૂધ ભેગી નથી કરતી એનાથી 4 ગણું કે 5 ગણું દૂધ એ આ ટેન્કરની અંદર ભેગું કરવામાં આવે છે। અને એ ટેન્કરના માધ્યમથી આ દૂધ જે છે એ લેરિયાથી બિલખાથી ખડિયાથી જુનાગઢ આવે અને જુનાગઢમાં જે સોરઠ ડેરી છે એટલે કે ગિરનાર સોરઠ ડેરી છે ત્યાં ઠલવવામાં આવે છે। અને આ જે દૂધ જે જગ્યાથી ભરાય છે એના માલિક દેવાભાઈ ભરવાડ છે। અને આ જે દૂધ જે છે એ અમને આજે શંકાસ્પદ લાગતા અમે જે કાળવા ચોકની બાજુમાં જે સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં આ ટેન્કરને અમે રોક્યું છે। અને આ ટેન્કરને રોકી અને જે મુદ્દામાલ છે જે 112ને કોલ કરી અહીંના પીઆઈને જાણ કરી, એફએસએસના અધિકારીને જાણ કરી અને હાલ આ મુદ્દામાલ છે એ જૂનાગઢના સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલો છે। અને હાલ અમે એફએસએસના અધિકારીને બોલાવી અને આની તપાસ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ